તો આ તરફ થરાદમાં ઘાસચારો ભરેલો ટ્રક સળગ્યો। रोड पर सूको घासचारो भरेली दौड़ती ट्रक भड़के बળી। रोड पर दौड़ती ट्रक में आग लगता अफरातफरी मची गई। सूको घासचारो भरेलो ट्रक थरादना दौलतपुरा 4 रस्ता पासेथी पसार थई रही हती। आ दरमियान ट्रक में भरेलो ऊंचो घासचारो उपरथी पसार थती वीज लाइन अड़ी गयो। वीज तारना संपर्कमां आवतानी साथे ज घास में आग लागी अने जोतजोतामां आगे विकराल स्वरूप धारण कर्युं। जोतजोतामां आखो ट्रक बळीने खाक थई गयो। आ अंगेनी थराद फायर विभागने जाण करवामां आवता फायरनी टीमे 2 गाड़ीओ साथे पहोंची गई। पाणीनो मारो करी આગને કાબૂમાં કરી, પરંતુ સમગ્ર ઘાસચારો બળીને ખાક થઈ ગયો। જો કે ટ્રક બચી ગયો હતો। અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતા વાતાવરણ પીળા રંગનું થયું। અંકલેશ્વરમાં વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસીની કેમક્રક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ મચી ગઈ। વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું। જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ। કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની। સેફટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી। તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું। આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી। સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં જંગલી પશુનો આતંક વધ્યો। 3 દિવસમાં 3 લોકો પર કર્યો હુમલો। અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે આદમખોર દીપડાનો અને માનવભક્ષી સિંહોનો ત્રાસ વધી રહ્યો છે। 3 દિવસમાં 3 ગામડામાં દીપડા અને સિંહણે માણસો પર હુમલો કર્યો। પહેલા ખાંભાના ગીધરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો, તો બગસરાના હમાપુરમાં સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી, તો ધારીના બોરડીમાં દીપડો એક ઘરની અગાસી પર ચડી ગયો। હવે ધારીના દલખાણિયામાં બાળકીને દીપડો ઉઠાવી ગયો। શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો દલખાણિયા રેન્જના ત્રંબકપુર ગામે પહોંચી ગયો હતો। અહીં ગામની વાડીમાં પરપ્રાંતીય પરિવારની દીકરી બહાર રમી રહી હતી, ત્યારે જ આદમખોર આવ્યો અને માતાની નજર સામે 1 વર્ષની દીકરીને શિકાર સમજી ઉઠાવી ગયો। માતા બાળકીને બચાવવા માટે રોટલી કરતી કરતી દીપડાને પાછળ દોડી હતી, પરંતુ દીપડો બાળકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો। આ અંગેની વન વિભાગને જાણ કરતા માનવભક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મૂકવામાં આવ્યા। ગીર સોમનાથમાં ધારાસભ્ય પહોંચે તે પહેલા જ મેળાનો પ્રારંભ થઈ જતા ભગવાન બારડ અધિકારીઓ પર ભડક્યા। બરાબર ના લાગે, અમારું અપમાન છે। એટલે શું સમજો ભાઈ, તમારે મારું આમંત્રણ નહીં આપવાનું અમને કોઈ દિવસ। હું રિક્વેસ્ટ કરું સીએમ સાહેબને લખીને કાગળ મોકલું। તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબર ના બગડ્યા હતા। મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્યની ગેરહાજરીમાં થતા તેમણે ટ્રસ્ટના અધિકારીઓ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી અને આ મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી। રેન્જ આઈજી નિલેશ જાજડિયાના હસ્તે 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। સાંજે 5 કલાકે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। જોકે ધારાસભ્ય ભગવાન બારડને 5:30 વાગે મેળો ખુલ્લો મૂકવાનો સમય આપ્યો હતો, જેથી ભગવાન બારડે આપેલા સમયે પહોંચતા ઉદ્ઘાટન સમાપ્ત થઈ ચૂક્યું હતું, જેથી ગુસ્સે ભરાયા હતા। અધિકારીઓ પર ભડકતા કહ્યું કે આ અપમાન છે, આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારનો મેવાણીને પડકાર। કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી કરાવે। ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકારણ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે। દારૂ ડ્રગ્સના દૂષણને લઈ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે। ત્યારે આ મુદ્દે હવે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનબાર મેદાને આવ્યા છે। દારૂબંધી પર તેમણે સવાલ ઉઠાવ્યા। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે। તેઓનું કહેવું છે કે દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી। સાથે જ જિગ્નેશ મેવાણીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો। એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે। જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે। ગાંધીનગર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર। કોંગ્રેસની જન આક્રોશ રેલી ગાંધીનગર પહોંચી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો જોડાયા। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ બાઇક ચલાવી રેલીમાં જોડાયા હતા। બાઇક ચલાવી રેલીનો પ્રારંભ કરાવ્યો, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કર્યો। દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો। તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે। અમિત ચાવડા આટલેથી જ અટક્યા નહોતા। કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે પાણી પહોંચતું હતું, ભાજપના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે દારૂ પહોંચે છે। તો ખાતરની અછત બાબતે ચાવડાએ કહ્યું કે ખાતરની કાળાબજારી થઈ રહી છે। રાજસ્થાનમાં બ્લેકમાં ખાતર વેચી દેવામાં આવે છે।
ધરમપુરમાં ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો. સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરનો બીજો દિવસ હતો. દિવસ દરમિયાન અનેક વિષયો પર ચર્ચાઓ અને સેમિનારો યોજાયા. જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ હળવાશની પણ માણી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હળવાશની પળો માણી હતી. આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. આ સાથે કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા. આમ વાંસની હસ્તકલા સહિતના પરંપરાગત વસ્તુઓ બનાવવા હર્ષ સંઘવીએ પ્રયાસ કર્યો હતો. આ ચિંતન શિબિરમાં રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યના વિકાસના રોડમેપની ચર્ચા વિચારણા સાથે કોમન મેનની જેમ સમય પણ વિતાવે છે. કરમસદથી નીકળેલી એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાયા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરની ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા નીકળી છે. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમટા જોડાયા. આંકલવથી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે, જ્યાં દેશના લોહ પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ થશે. આ પદયાત્રા માત્ર ઐતિહાસિક પ્રવાસ નહીં, પરંતુ રાષ્ટ્રના એકતાને ઉજાગર કરતી પ્રેરણાત્મક ઝુંબેશ રૂપે લોકમનમાં નવી જાગૃતિ લાવી રહી છે. અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અગ્નિ સ્નાન કર્યું. પ્રેમીને પામવા માટે યુવાનો કોઈ પણ હદે જઈ શકે છે. તેને સાક્ષી પૂરતી અને વિચલિત કરી શકે તેવી ઘટના અમદાવાદમાં બની. અહીં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને પામવા માટે અગ્નિ સ્નાન કર્યું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં